નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ। થરાદના ભીમરાવ નગરમાં રહેતા સંગીતાબેન અમૃતભાઈ વાણિયા ઉપર તેમના જ કુટુંબીજનોએ કર્યો હુમલો। તેમાં કમળાબેન વિનોદભાઈ વાણિયા, વિનોદભાઈ પ્રવીણભાઈ વાણિયા, બાબુલાલ કાજાભાઈ વેણ, મંજુલાબેન બાબુલાલ વેણ સાથે મળીને જમીન ઉપર પાડી દઈને ગદડાપાટુનો માર મારી માથા ઉપર ઊંધી કુવાડી મારતા થરાદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જન્મભૂમિ ન્યૂઝ, બરકત રાઠોડ। અમૃતભાઈ વાણિયા થરાદથી બોલું છું। હું છેલ્લા 2 વર્ષથી મને મારા સાસુ સસરા, મારા જેઠ જેઠાણી, મારા નણંદ ને નણંદોઈ બહુ ત્રાસ આવે છે, ખૂબ જ હેરાન કરે છે। તો 18 તારીખના દિવસે હું બપોરે સવારે બાળક ધવરાવતી હતી તો અચાનક મારા જેઠાણી કે ઘર ખાલી કરી દે, આ ઘર તારે અહીંયા નહીં રહેવાનું, મારી જાતથી મારી મહેનતથી મેં બનાવેલું છે। તો કીધું હું નહીં ખાલી કરું, અહીંયા જ રહીશ। તો પછી કાચની બોટલો ફેંકી કે અહીંયાથી તું જતી રહે। તો પછી એમને મેં ફોન કર્યો કે તું અહીંયા લોક કરીને લઈ જા, પછી કે આપણે ઘરે જઈને વાત કરશું। તો ઘરે આવ્યા પછી એમને પૂછ્યું તો કે આ રીતે તું આ રીતે અમને હેરાન ના કરો, તો કે ઘર ખાલી તો જતા રહો। તો પછી એવું બધા તૂટી પડ્યા, ઘરે આવ્યા અને મારા નણંદોઈએ મને માથામાં બહુ મારી કુહાડી મારી અને મારા જેઠાણી કમળાબેને મને પકડી રાખી અને મારા નણંદે બહુ નાભીમાં ગળદાપાટું કરી। તો આ રીતે એમને બહુ હેરાન કર્યા। મારા સસરાએ ધમકી આપી કે બંનેને કાપી નાખું, મર્ડર કરી દઉં, એ જેતા ના જોઈએ અને બાળકને પણ ટુકડા કરી દો બાળકના। તો આ રીતે એમને હેરાન કર્યા। તો અમે 108માં આવી અને અહીંયા સરકારી હોસ્પિટલમાં રેફરમાં એડમિટ થયા છે। છેલ્લા 4 દિવસથી હું અહીંયા છું, બહુ હેરાન થઉં છું। હવે મજબૂર થઈ ગઈ છું કે અમે શું કરવું। હવે ઘરે જઈએ તો અમને બહુ ધમકી આપે છે કે તમે ઘરે આવશો તો તમારું મર્ડર કરી દઈશ। તો અમે ક્યાં જઈએ, શું કરવું? હવે નાનું બાળક બહુ હેરાન થાય છે અહીંયા હોસ્પિટલમાં, અમે શું કરવું? હવે ક્યાં જઈએ, શું કરવું? 18 તારીખના દિવસે હું સવારે દુકાને ખોલીને દુકાને ગયો હતો અને બપોરે જુવાન મમ્મીનો ફોન આવ્યો અને કે અમારા ઘરે કાચની બોટલો ફેંકે છે ને બબાલ કરી છે। મેં તો શાની બબાલ છે? તો થોડી વાર તાળું બીજું માર, હું આવું ખરો। એટલે એનો ફોન આવ્યા પછી હું ગયો, પછી અડધો કલાક બધું કાચને બીજા થોડા હમા કર્યા અને શાંતિથી બેઠા રહ્યા। પછી 4 કે 5 વાગ્યાને મારપાને મેં પૂછ્યું, મેં તો ભાઈ આ કોણે ફેંક્યું? આ બધું આજુબાજુ પૂછ્યું, મેં તો કોણે ફેંક્યું છે આરવા કાચ ને બધું? તો એમાં ઉશ્કેરે એ આવીને વિનોદભાઈનો દીકરો દીપકભાઈ અને મારા બનેવી બાબુલાલ એ બધા મારા ઘર ઉપર આવી ગયા। મંજુલાબેનને મારા ભાભીને બધો અને મારવા લાગ્યા। જેમાં મારા ઘરથી ને કુહાડી મારેલ છે માથામાં, એથી બેહોશ થઈ ગઈ હતી। અડધો કલાક પછી હોશમાં આવી, પછી મેં 108ને ફોન કરી અને રેફરમાં મેં આવ્યા। આપનું શું નામ? અમૃતભાઈ પ્રવીણભાઈ વાણિયા।